અરે એનો વઘાર મૂકું છું. ઓળો બનાવું એનો વઘાર મૂકું છું. છોકરા કે અમને શિયાળાનું ભાવે તો કીધું હાલો બનાવીએ. તો આ લસણનો વઘાર મૂક્યો અને હવે એમાં નાખી દઉં લીલી ડુંગળી ને લસણ એને શેકી નાખું. છોકરા કહે કે અમને ઓળો ભાવે તો કીધું હાલો આપણે બનાવીએ. તો એમાં 1 ચમચી ધાણા જીરું નાખું, 1 ચમચી ચટણી નાખું અને થોડી હળદર નાખું. બધું નાખી અને હમણાં બનાવી નાખું. હવે ત્યારે આમાં આ થઈ ગયો ત્યાર ઓળો. ધાણા સાટી દઉં બધા. આ થઈ ગયો ઓળો આનો થઈ ગયો. જો આ ખીચડી બનાવી હાલો જમવા. આજે ગામડે આવી સૌ ઘરે તે કીધું 2-4 દી રોકાવ ને હાડીઓ ને બધું પોલકાન સિવાઈ ગયા તો વાસણ કરીને નવરી થઈ ગયો તો બેહીએ બધાય વાતું કરીએ. તમારે ખાવા તમે શું કરો? મખવાસ ખાસ તમારે ખાવા ચાલીએ. શું કરે બધા એ મજા કરે. કોઈ નથી ખાવ ના હું મને તમે દાંતમાં હાલવાઈ જાય. હા મેં તો ખાધું. હા તે આજે ગામડે આવી મારા દવાનું થઈ રહ્યું છે તે લઈ આવી છે દવા. પછી થોડાક દી રોકાય પછી ન્યા જઈશ પાછી છોકરાઓ પાસે. કેટલા દિન દવા છે? 5 દિનની છે. હા હા દવાખાને જઈ આવી. હા તમે જઈ આવો હવાય પછી દવા લઈ આવી હું પછી થોડાક દી પછી જઈ આવું. છોકરાનું ધ્યાન રહે ને એકલી પોસી નથી આવતી ક્યાંય. છોકરા રહેતા નથી. હા રિસાન ને સારું છે ને? હા રિસાનના સારું છે. દક્ષ ભણવા જાય ને? હા એ ભણવા જાય ને લેવા મૂકવાની જ છે ને ઉપાધિ ને લેવા જાવ. લેવા ન જાય તો આપે નહીં છોકરા. આપણે જાય તો જ આપણને આપે. બેઠા હતા. ગુજરાતી ફિલ્મ છે ભગવાન ઉપર છે એટલે જોજો તમે. હા તે રાખી દે ને જોઈ બીજું. હા નહીં રાખી બેઠા હતા બધા બેઠા હતા. હવે રાખી દે લે. આ ભગવાનનું ફિલ્મ છે તો બધા બેઠા છીએ ને જોઈ છીએ તો કીધું સારું બધા બેસીએ જોઈ. હું આજે આવી જાઉં તો બધા બેઠા છીએ ગામડે તો ભગવાનનું ફિલ્મ છે કીધું રાખો. આ સૌને મારા જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ.